સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ 2025-26ની ટીમ દ્વારા પ્રમુખ દીપકભાઈ અમીનના માર્ગદર્શન હેઠળ માનસિક આરોગ્ય અને સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર મહત્વપૂર્ણ અને સચેતનતા વધારતા સેમિનારનું આયોજન કરાયું હતું. આજના ઝડપી જીવન, વધતા કાર્યબોજ અને અનિશ્ચિત પરિસ્થિતિઓ વચ્ચે મનની શાંતિ જાળવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સેમિનાર ખાસ પ્રાસંગિક બન્યો હતો. કુબેર ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા માનસિક આરોગ્ય માર્ગદર્શકો મુકેશભાઈ ભાર્ગવ અને અલકાબેન ભાર્ગવે વ્યવહારિક ઉદાહરણોના આધારે સ્ટ્રેસ મેનેજમેન્ટની અસરકારક ટેકનિક્સ સમજાવી. તેમણે સમજાવ્યું કે કેવી રીતે યોગ્ય શ્વાસ પ્રક્રિયા, સમયનું સંચાલન, સકારાત્મક માનસિકતા અને જીવનશૈલીમાં નાના નાના ફેરફારો દ્વારા તણાવને નિયંત્રિત કરી શકાય છે. આજે ટેક્સ કન્સલ્ટન્ટ જેવા પ્રોફેશનમાં સતત દબાણ અને ગણતરીવાળા કાર્યોને ધ્યાનમાં રાખીને સ્ટ્રેસ મેનેજમેન્ટ એક જરૂરી કૌશલ્ય બની ગયું છે. તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સેક્રેટરી ધર્મેશભાઈ ગાંધી, મનીષભાઈ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પ્રજ્ઞેશ ભગત સહિત મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. ઉપસ્થિતોએ સ્પીકર્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને સમગ્ર સેમિનાર દરમિયાન સકારાત્મક સક્રિય ભાગીદારી નોંધાવી હતી. સભ્યો તરફથી મળેલા પ્રતિસાદ મુજબ સેમિનાર માત્ર માહિતીસભર જ નહીં પણ વાસ્તવિક જીવનમાં અમલ કરી શકાય તેવી ઉપયોગી સલાહોથી ભરપૂર રહ્યો હતો. અનેક સભ્યોએ જણાવ્યું કે આવા કાર્યક્રમો માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે અત્યંત આવશ્યક છે અને ભવિષ્યમાં આવા વધુ વર્કશોપનું આયોજન થવું જોઈએ. CGCTC ટીમ દ્વારા આયોજિત આ સેમિનાર સભ્યો માટે અત્યંત લાભદાયી સાબિત થયો અને માનસિક સુખાકારી તરફ એક મહત્વપૂર્ણ પગલું બની રહ્યો હતો. આજે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટ ખાતે મેમ્બર્સો અને તેમના પરિવારજનો માટે મેન્ટલ હેલ્થ તેમજ સ્ટ્રેસ મેનેજમેન્ટના એક પ્રોગ્રામનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ છે. આ પ્રોગ્રામની અંદર જાણીતા અને ખૂબ જ એક્સપર્ટ એવા મુકેશભાઈ ભાર્ગવ સાથે જ એટલા જ જાણકાર એવા અલકાબેન ભાર્ગવ અમને સૌને માર્ગદર્શન આપશે. આપ સૌ જાણીએ છીએ આપણે કે આજે મેન્ટલ હેલ્થ અને સ્ટ્રેસ એક બહુ તકલીફવાળો વિષય થઈ ગયો છે અને એના વિશે ઉમદા માર્ગદર્શન બંને દ્વારા કે કેવી રીતે સ્ટ્રેસ તો રહેવાનો જ છે પણ કેવી રીતે એને ઓછો કરવો એ અંગે ડીપમાં માર્ગદર્શન આપશે અને આજે અમે સૌ એ માર્ગદર્શન પ્રાપ્ત કરીને અમારો સ્ટ્રેસ જેટલો ઓછો થાય એ રીતની પદ્ધતિઓ અપનાવીશું. મારું નામ દીપકભાઈ પી અમીન, અધ્યક્ષ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ. આજે આપણે સૌ જાણીએ છીએ કે આ ફાસ્ટ પેસ્ડ વિશ્વમાં મેન્ટલ હેલ્થની સમસ્યાઓ ઘણી છે. લગભગ દરેક 25% લોકોને મેન્ટલ હેલ્થની સમસ્યાઓ હોય છે. એટલે આજે આપણે મેન્ટલ હેલ્થ વિશે ચર્ચા તેમજ સ્ટ્રેસ કેવી રીતના મેનેજ કરવાની, ખાસ કરીને આ ટેક્સ કન્સલ્ટન્ટ માટે આપણે આ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે, તો એની પર જ ચર્ચા કરીશું. શું કારણ શું હશે આનું ખાસ? આજે વર્ક પ્રેશર્સ હોય છે, ફેમિલી પ્રેશર્સ હોય છે અને આજે એટલા બધા સોશિયલ મીડિયા હોય છે જેનાથી આ બધું મેન્ટલ સ્ટ્રેસ આપણાને આવી જાય છે અને એ માટે જ આપણે આ સેમિનારમાં